હા સોનકી બોલ ને. ના રે ના સોનકી, હાહુના રાજમાં કોઈ દી ઘરમાં શાંતિ હોય? તું શું કરે હે રે? હે તે તો સ્વેટર નું મુહૂર્ત કાઢ લીધું લાગે. ના રે ના સોનકી, હજી તમે કાઢ્યું નથી. બાકી સોનકી સાચું કહું ને તે અંબાલાલની આગાહી આવી ગઈ છે. કડકડતી ઠંડી પડવાની છે હવે તો. 4-5 દીની નાવાની તો છૂટી રાખી જ દે. ના રે ભાઈ સોનકી, આવી ટાઢમાં તું નહીં હકતી આઈશ. હું તો નહીં નાવો, માર તો 5 દીના ઠક્કા આવે નાવાના. હું નાવા જાય ને તે મન લાગે ભગવાનને ઘરે પહોંચી જઈશ. આવા શિયાળામાં નાવાની પોચ હશે તને, મન તો જરીએ પોચ નથી જો. હું તો નાઈ બાઈ કઈ નહીં, રોજે હાથ પગ ધોઈ પાવડર લગાવીને પરફ્યુમ સાટીને ફરી રહી, કોઈને બાસ જ ના આવે. તે તારા પાસે ઘણા પરફ્યુમ છે, હંઘરી રાખે હે તે કઈ કામ નહીં આવે. સોનકી મરી જવાની એક દી આમ ને આમ, એના કરતો વાપરી લે ને. બસ મરી જાય વાહ તને કોઈ પરફ્યુમ ની સોટી દે. લે ને મુઈ નાઈ નકો ઊંધી રેવા દે ને, તું એ માર હથવારો કર લે. 5 દીની બે છૂટી રાખી નાવાની. રેકોર્ડ તોડીએ. હવે હું આજ જ નાઈશું, હવે 5 દીની છૂટી આજ તે સોનકી. મેં તો માંડ પાણી રેડ્યું લે, મારી તો રાડ ફાટી ગઈ. ઓર બાઈ એવું ટાઢું પાણી ને. હાતી ભલે લે, હવે રાખી દે, માર કામ છે, નવરી નથી કર તારી વાર. જય શ્રી કૃષ્ણ. પાછી લાલો ફિલ્મ જોવા જાય તો મારી ટિકિટ કઢાવજે, મારે બીજી વારે જોવી છે. એકવાર તો જોઈ આવી, હજી એકવાર જોઈશ. બહુ મસ્ત હો લાલો ફિલ્મ. હા લે ભલે હો, જય શ્રી કૃષ્ણ. હા 5 દીની નાવાની છૂટી છે તે કેટલો બધો ટાઈમ બચી જાહે. હું તો એમાં એક ખરાટાન ફરેણાન લઈ રહી. હુઈ જવાનું છે માર તો. તારે બીજું કઈ કામ નહીં લાગતું? કિચનમાં આવે એટલે રહી ફોનમાં વાતું જ કરતી હોય, કામ કરતી હોય તો ધ્યાન દઈ. મમ્મીજી મને હંધુએ ખબર છે કે આજ તમે વઢવા કેમ આયા. મને ખબર જ છે મમ્મીજી, આજ તમે નવી હાડી પહેરી હે ને તે તમે મને બતાવવા આયા છો, પણ તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આવી હાડી તો કબાટ ભરીને મેં કામ વાળીને દઈ દીધી. ઈ એ મફતના ભાવની. હોશિયારી ન કરને. મમ્મીજી તમારે હાડી લેવી હોય ને તો આનાથી એ હારી માયલી હાડી જડે છે 20 વાળા મોલમાં. આનાથી તો હો ગદે હારી જડે. તને કોઈએ કીધું કે મને સલાહ દે ડોટી? દોડાયું થાવામાં તો પહેલો નંબર આવે. આ શિયાળાનું તાપણું કરવા બારે જાઉં છું, તમારે હાલવું છે? તે હંધી બાઈઓ ને છોકરીઓ ને બધાય આવે છે. તમારે હાલવું હોય તો હાલો મમ્મીજી, હું ના નથી પાડતી, પણ તમારે જેવી ગઈઢી ડોકરીઓ કોઈ નથી આવતી. લઈને જાવીએ તો ના પાડી દે ને, સેફટી ભૂંડી અરખમણી. હું છે ના પાડું મમ્મીજી તમને હાલવાની? હું તો તમને સાવચેત કરું છું, તમાર જેવી ડોકરીઓ કોઈ નથી આવતી. મારે હાલવું નહીં તારા ભેગે, બસ તા ઠામડા ઉડકતી જાજે, હું કઈ કામ નથી કરી દેવાની તને. નકર તમારું કામ પસંદ એ કોને આવે? ઠામડા એઠા ભરે હોય, મને તો જરીએ ન પોહાય. જેને જેને આ શિયાળામાં 5 દી નાવાની પોહણ ન હોતી હોય ને મારા જેવું કોઈ હોય ને તો આવી જાવ મારા ભેગે શિયાળાનું તાપણું કરવા. આલન ને બાલન દેસુર્ય. એ લ્યો રેશમા ભાભી, તમને ના આવડે બરતું કરતા? એ જલપાબેન અસલનું થઈ ગયું તું, તમે આયા ને ઓલવાઈ ગયું. આ સાચી વાત હો જલપાબેન, તમે આયા ને ઓલવાઈ ગયું. તમે પાછા વયા જાવ એટલે વરીન બરતું થઈ જશે. હા તમારે તો મને પાછી જ મૂકવી હોય ને. રેશમા ભાભી તમારામાં તો વર્યા દી દો, હું તમને બરતું કર દઉં. હા ઓ જલપાબેન, તમારામાં કેટલા દી વરે ને ઈ તો અમાર જીજાજીને જ ખબર હોય. રેશમા ભાભી કઈ ન વરે. ઘડીક મૂંગા રહ્યો તમે એટલે ઘણોય. અરે બાઈ જલપાબેન, તમે તો જો માર જીજાજીને ધમકાવો. માર જીજાજી બચારા બીઆઈ જાય એવા તો છે. લાવો હું તમને બરતું કર દઉં. તમને શું આવડે? તમે હંધાય છે ને આંખ બંધ કરો અને 5 ગણો એટલે બરતું તમારે તૈયાર. ઓહો જલપાબેન, વારે વાહ. બાકી રંગ દેવો પડે હો તમને. દેવો જ પડે ને. હું કોણ જલપા? ખબર જ છે હવે હંધાય ને જલપા. ઓહો રેશમા ભાભી, તમે તો જેકેટ કાઢી લીધો હે, અને અમાર ભાઈએ તો જો ટોપો પહેર્યો. કાન તો ઢંકાતાય નથી. કોક તો હારો લઈ દેવાય રેશમા ભાભી, કોક તો કદર હોય ને અમાર ભાઈની. મોઘો મૂલો ભાઈ છે. ભૂતળી બેને હું જ લઈ આવી છું 20 વાળા મોલ માંથી. હવે બરોબર છે ને 20 વાળું મોઘો નહીં લઈ દેવાનું હો રેશમા ભાભી. પોતે મોઘા મોલમાં જાય ને તે પોતા હાટું મોઘી સાડી ને બધું લઈ આવે ને આપણા હાટું 20 વાળા મોલમાં જઈને આવા ટોપા ને ફોપા ને ઉપાડી આવે. બસ ક્યાં જઈએ, આપણે પહેરવા જ પડે ને. ભૂતળી બેન આવી જાવ આગળ, અહીંયા બેસી જાવ. તમે થોડોક તાપ લ્યો ઠંડીનો.
હા સાચી વાત. તો જલપાબેન ટાઢ વાય છે, જરીક તાપ તો લેવાય જ ને. એટલે દૂરથી ચો તાપ આવશે. અહીંયા એકાદું તાપણું કરી નાનકું એવું ને અમે બે જણ તાપ લઈ અહીંયા. હાલે અહીંયા બેહી જા. હજી એવી ટાઢ નથી પડતી કા? ટાઢ તો હવે પડવાની. કડકડતી ઠંડી અંબાલાલની આગાહી આવી ગઈ છે. તું મૂંગી રે ને ઘડીક બીજાને બોલવા જ દેતી જા જીભડારી. તમે જ મૂંગાર્યો ને મને મૂંગી રાખવી. હે રેશમા ભાભી આજે બારે ફરી આવ્યા છો? આજ નવા માયલા લુગડા દેખાય છે બેયને. ના ના ભૂતળી બેન, શિયાળો આવ્યો ને તે એવું છે કે મેં જેકેટ લીધું અને એમના માટે ટોપો લઈ આવી. તે એવું લાગે છે નવા કપડા. બાકી નવા તો કાંઈ નથી, જૂના જમાનાના પહેરી છીએ રહ્યા. જેકેટ તો મોઘી દુકાનમાંથી લીધો એવું લાગે છે ને. હા જેકેટ 300 નું છે અને આ ટોપો 20 રૂપિયાનો છે. 320 માં બધું આવી ગયું. એટલે થયું તો એવું જ ને કે ઘરવાળો સસ્તો ને ઘરવાળી મોંઘી. અત્યારે બધી જગ્યાએ એમ જ છે. જ્યાં જાઓ ત્યાં ઘરવાળી હોય મોંઘી અને ઘરવાળો બચારો હાવ સાદો ને સસ્તો. અંધાને કહી દઉં છું કે બોલવામાં ધ્યાન રાખજો. જો મને કોઈ હેરાન કરશે ને તો આ પોલીસ વાળા અંકલ ને કહીને જેલમાં નખાવી દઈશ. હી. હે ભાઈ, હવે પાણી તો બચવાનું હો. શિયાળો આવ્યો ને, પાણીનો બચાવ તો હવે થાશે. હા સાચી વાત. તો ખરો બચાવ તો હવે થાશે પાણીનો. અમુક તો 4-4 5-5 દી સુધી નાશે નહીં. ડોરા ઘા કરીને મારી હામું ન જો. તારું નામ નથી લીધું કઈ. લ્યો જાણે ખબર પાડું તમારી. હે ભૂતળી બેન, તમે ધમકાવતા લાગો અમાર જીજાજીને આંખો કાઢીને. હી. ના રે ના રેશમા ભાભી, ઈ ચંબિયા એવા હતા અમારાથી. હું તો બચારી હાવ ભોરી. હું છે ધમકાવું, ઈ ધમકાવે ઈ ભલે બાકી. હાલો ભાઈ, હવે તો ટાઢ પડે છે. હું તો હાલતી થઈ જાઉં. તમે ઘર ભેગી ન થઈ જાવ ને ટાઢમાં ચકના મરી જાશો. ભગવાન લઈ લેશે તમને. મારે ઘરવાળીને ટાઢ ઉપાડી જાય તો મને ઉપાડી જાય. હી. મેં નાગિન 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 ડાન્સ નચણા. આ ખબર જ છે ઈચ્છાધારી નાગિન. જ્યારે મન હોય ત્યારે ખાવા લઈ જાવ. ઉયે જાય નકર ત્યારે ડાસુઓ ભરશે. સાના મને બાથરૂમમાં બેઠા હો ને ત્યાંય હક નહીં. કીધીક તો સામેથી લઈ જવાય ને. કીધી એમ કીધું કે હાલ આજે ખાવા જઈએ. વહે કઈ એટલે કે ડાસુઓ ભરે. તું લાયક એ નથી હોટલમાં ખાવા લઈ જવાને. અપોચિયાણી કઈ કામ તો કરતી નહીં. તને ખાવા કોણ લઈ જાય હોટલમાં? તમે મૂંગાર્યો એટલે બસ અમાર કઈ હા ભરવું નથી. હા પ્રી ના હગે એટલે મૂંગાર્યો. તું રે ને મૂંગી. કેવા અસલ ગીત ગાતી તી ને ઈ ન ગાવા દીધો. તને આવડે શું હે ગીત ગાવામાં? ઠકાણા હે તારા ગીતના. તારું ગીત સાંભળીને તો ઘરોડીએ આવતી તી ને તે વરી ગઈ. તમે વરી જાવ તો થાય શાંતિ. તમારા નામનો કંકાસ મટે. તારા ગીતનું થાય 1 2 ને 3.5. મને તો સની મની થઈ ને માર ધ્રુસો કાઢ દે એટલે હું બારે જઈને હુઈ જાઉં. તો ગીત ગાજે રહી. ઉભા રે પેલા સન પંખો કરતા હો પછી ઓરા આવજો. ના ઓ પંખો નહીં થાય, મને ટાઢ વાય છે. હમણાં કે બારે હું છે ને હવે કે ટાઢ વાય છે. બારે હું છે તમને જો પંખો નડે. કરો પંખો. ચુડેલતી એ બારે તાપણામાં કેમ ગઈ તી? તને ટાઢ નથી વાતી તો હવે ગરમી થાય છે. પંખો કરો. પંખો નથી કરવાનો. મને બારે હવા આવે તારે પંખાની. મને ટાઢ વાય છે. તું સન મને ઊભી થાય ને મને માર ધ્રુસો કાઢ દે એટલે હું હુઈ જાઉં. બીજું કઈ નહીં. તમાર ધ્રુસો કૂતરું ઉપાડી ગયું. જાવ ગોતી આવો. આવા જવાબ દે. તને ખાવાય કોણ લઈ જાય? પાછી તો કે સામેથી કોઈ દી કીધું. તું મુગો લઈ લે ને તે હું 2 નારિયેલ વધારું. કહી દઉં છું નારિયેલ વધારવાનું નામ ન લેજો. ભાવ સાંભળ્યો છે? 40 રૂપિયા થઈ ગયો. તારા હાટુ તો 50 રૂપિયા નારિયેલ વધારવાય તૈયાર છો. તું બસ મૂંગો લે એટલે ઘણું. પોતે અહીંયા ઉભો રહ્યા રાડું પાડશે, બહેસ કરશે ને હવારે અમારે ઉઠીને રાંધવાનું હોય. પોતાનું ચકાઈ કામ હોય. પોતે તો લેટશે રહ્યા, હુસે રહ્યા, ખરાટા લેશે રહ્યા. એ જાડી તો કીધી ઉઠી વેલી ઈ કે તો મને રોજ પોતે ફરેણા જ લેતી હોય પાછી કે વેલી ઉઠો. ભગવાનની બીક રાખ બીક. આવું ખોટું ભગવાને સહન નહીં કરી શકે. અને તમે શું વાત કરતા તા? આપણે ગયા તીએ કે અડધી છોકરીઓ તો 5-5 દી સુધી ન નાય. તે મેં જ તારું નામ લીધું તું. તેજ માથે ઓઢી લીધું તો આઈ સેવી. મારે શું? મેરા યાર બડા બેદર્દી હે, બડા પછતાઓગે, બડા પછતાઓગે. दिल मेरा तोड़ के हंस दी, एक दिन तू भी रोएगी. बस दूर गई आंखों में देखे आंसू. बेवफा 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 है तू. હા ભરીલે ચુડેલ, તારા જેવી ઘરવાળીને બેવફા કહેવાય.
હું બે વફા તો તમે કેવા 3 વફા કે 4 વફા કે 5 વફા અહીંયા તો ગામ નનકું ને ગંડો ઘણા હાલે જાન સને મના મૂંગો રાખીને બસ પંખો કરતો જા ના ઓ ઈ નહીં થાય મારાથી मैं जा रहा